સમઅપૂર્ણાંક ભાગ 1। આજે તમે જાણશો કે સમઅપૂર્ણાંક શું હોય છે। રાહુલ અને વંદના આજે વંદનાના ઘરમાં રમી રહ્યા છે। મમ્મી બંને માટે એક ચોકલેટ લાવી છે। હું તમારા બંને માટે એક ચોકલેટ લાવી છું। તમે બંને એકબીજા સાથે વહેંચીને ખાઈ લો। વંદના, તું આનો એક દ્વિતીયાંશ ભાગ ખાઈ લે અને રાહુલ, તું આનો 2/4 ભાગ ખાઈ લે અને પછી જેટલી ચોકલેટ વધે તે મને આપી દો। મમ્મી, આવું કેમ? રાહુલ વધારે ભાગ કેમ ખાશે? બંને સરખા જ ભાગ ખાઈ લઈએ તો। ચાલો પહેલા એક દ્વિતીયાંશ અને 2/4 ભાગમાં ચોકલેટને વહેંચીએ અને પછી વંદના તારા કહ્યા પ્રમાણે વહેંચીએ। સારું કાકી, અમે વહેંચીને ખાઈ લઈએ છીએ। તમે લોકો વહેંચી લો અને પછી મને બોલાવો। હું મારા ભાગની ચોકલેટ લેવા આવી જઈશ। કાકીએ કહ્યું છે કે તું એક દ્વિતીયાંશ ભાગ લઈશ। એક દ્વિતીયાંશનો અર્થ થયો 2 સરખા ભાગોમાંથી એક ભાગ। આ ચોકલેટને 2 સરખા ભાગમાં વહેંચવાથી બંને ભાગમાં 4 ટુકડા આવશે। એક ભાગ તને મળશે એટલે કે આ ચોકલેટના 4 ટુકડા તને મળશે। મને તો આ ચોકલેટના 4 ટુકડા મળશે, પણ જોવાનું એ છે કે તને આ ચોકલેટના કેટલા ટુકડા મળશે। મમ્મીએ કહ્યું છે કે તને આ ચોકલેટનો 2/4 ભાગ મળશે, એટલે કે 4 સરખા ભાગ કરવાથી 2 ભાગ તને મળશે। આ ચોકલેટના 4 સરખા ભાગ કરવાથી દરેક ભાગમાં 2 ટુકડા આવશે। હવે આ 4 ભાગમાંથી 2 ભાગ તને આપવાના છે, તો તને 4 ટુકડા મળશે। આ શું? તને એક દ્વિતીયાંશ ભાગ મળવાથી 4 ટુકડા મળ્યા હતા અને મને 2/4 ભાગ મળવાથી 4 ટુકડા મળ્યા। 4 ટુકડા તારા થયા અને 4 ટુકડા મારા થયા। આનો અર્થ બંનેને ચોકલેટના સરખા ભાગ મળ્યા। અરે, મમ્મી માટે તો ચોકલેટ વધી જ નહીં। હું સમજી ગયો। કાકીને ખબર હતી કે એક દ્વિતીયાંશ અને 2/4 ભાગ બંનેમાં ચોકલેટના 4 ટુકડા જ આવશે, એટલા માટે એમણે આપણને આ રીતે ચોકલેટ વહેંચવા કહી। એનો અર્થ 1/3 અને 2/4 સરખા હોય છે? લાગે તો છે। ચાલો કહો, મારા ભાગમાં કેટલી ચોકલેટ આવી છે? મમ્મી, તમારા ભાગમાં ચોકલેટનો કોઈ ભાગ નથી આવ્યો અને અમે એ પણ સમજી ગયા કે 1/3 અને 2/4 સરખા હોય છે। રાહુલ અને વંદના, તમે આ ચોકલેટના 2/3 અને 4/4 ભાગ કરીને જુઓ, તમને ચોકલેટના કેટલા ટુકડા મળે છે। 2/3 નો અર્થ થયો આ આખી ચોકલેટના 2 સરખા ભાગમાંથી બંને ભાગ, એટલે કે આખી ચોકલેટ। એકદમ સાચું રાહુલ। હવે વંદના, તું જણાવ, આ ચોકલેટનો 4/4 ભાગ કેટલો થયો? 4/4 નો અર્થ આ ચોકલેટના 4 સરખા ભાગમાંથી 4 ભાગ, એનો અર્થ આ પણ આખી ચોકલેટ હશે। એકદમ સાચું વંદના। એનો અર્થ એ થયો કે 2/3 અને 4/4 સરખા છે, પરંતુ આ બંને તો જુદા જુદા અપૂર્ણાંક છે। હા, આનો અર્થ એ થયો કે અડધો અથવા 1/3 ચોકલેટના ટુકડાને આપણે જુદા જુદા અપૂર્ણાંકમાં લખી શકીએ છીએ, જેમ કે 1/3, 2/4, 3/6। મમ્મી, આ અપૂર્ણાંકમાં જુદી જુદી સંખ્યા લખી છે, તો પણ આ અપૂર્ણાંક સરખી માત્રામાં ચોકલેટને દર્શાવે છે। આવી રીતના અપૂર્ણાંકને શું કહે છે? જ્યારે જુદા જુદા અપૂર્ણાંક કોઈ પદાર્થની સરખી માત્રા દર્શાવે તો તેને સમઅપૂર્ણાંક કહે છે। તેને તમે આગળના ધોરણમાં વિસ્તારથી શીખશો। સમજી ગઈ મમ્મી। ચાલો હવે તમે આરામથી રમો। આજે આપણે જાણ્યું કે અપૂર્ણાંકમાં જુદી જુદી સંખ્યાઓનો ઉપયોગ કરવાથી પણ કેટલાક અપૂર્ણાંક સરખા હોઈ શકે છે। જ્યારે 2 અપૂર્ણાંક કોઈ પદાર્થની એક જ માત્રા દર્શાવે છે તો તેને સમઅપૂર્ણાંક કહેવામાં આવે છે। એટલે કે એક જ માત્રાને દર્શાવવા માટે જુદા જુદા અપૂર્ણાંકનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે અડધી ચોકલેટને દર્શાવવા માટે 1/3 પણ લખી શકીએ છીએ અને 2/4 પણ લખી શકીએ છીએ।